નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। નર્મદા જિલ્લાને ફરી એકવાર ભીલ પ્રદેશ બનાવવા માટેનું ભૂત ધૂણ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત કરી નાખી હતી, જેથી હવે ફરી એકવાર ભીલ પ્રદેશ રાજ્યની માંગણીનો સૂર રેલાયો છે। ત્યારે બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ મુદ્દે ભારે રોષે જોવા મળી રહ્યા છે। એક તરફ તો ભાજપના સાંસદ મનસુખ વસાવા અને બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે હંમેશા જ શાબ્દિક યુદ્ધ ચાલતું રહ્યું છે। ત્યારે હવે આવામાં ખબર એવી મળી રહી છે કે આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ચેતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનના આવા નામનું નવું જ સંગઠનની જાહેરાત કરી નાખી છે, જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે સાંસદ મનસુખ વસાવાએ આ અંગે એવી જાણકારી આપી કે ચેતરભાઈએ અલગ ભીલ પ્રદેશ બનાવવાની વાત કરી હતી, પરંતુ આ કોઈ જ દ્રષ્ટિએ શક્ય નથી, ભૌગોલિક દ્રષ્ટિએ પણ શક્ય નથી। ભાજપ સરકાર અત્યારે બધા જ પ્રશ્નોના નિરાકરણ લાવી રહી છે। અત્યારે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ અત્યારે સરકાર લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને કદાચ ચૈતરભાઈના વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ નહીં આવ્યો હોય તો એ પણ આવી જશે, પરંતુ આ અલગ ભીલ પ્રદેશની સ્થાપનાની વાત અમને સ્વીકાર્ય નથી। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના પ્રસંગે આની ઉજવણી દરમિયાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંગઠનની જાહેરાત કરી હતી। આ ઉપરાંત આવનાર સમયમાં દેશનું અલગ 29મું રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરવાનો પણ હુંકાર કર્યો હતો। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત વિશાળ સંગઠન બનાવવામાં આવશે। આની સાથે જ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું ભીલ પ્રદેશ રાજ્ય બનાવી કેવડિયાને તેની રાજધાની બનાવવાનો પણ ચેતર વસાવાએ હુંકાર કર્યો હતો। આની સાથે જ ખબર એવી મળી રહી છે કે આ અંગે ચેતર વસાવાએ વધુમાં જણાવ્યું કે અમારા જીવનકાળ દરમિયાન જ અમે સાથે મળીને ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને જ રહીશું અને એવું અમે આજે સંકલ્પ કર્યો છે। જે સમાજ અમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યો છે તે સમાજનો અમે અવાજ બનવાના છે। આઝાદીથી લઈને વર્તમાન સુધી હંમેશા આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। ડેમ, નેશનલ હાઈવે, રેલવે અને બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ માટે પણ આદિવાસી લોકોએ પોતાની જમીનો આપી દીધી છે। આદિવાસી લોકોનો વિકાસ ક્યારે થશે? ક્યાં સુધી આદિવાસી સમાજ આંદોલન કરશે? બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।